પેજ નંબર 31 મુજબ સુંદર અક્ષરમાં લખવાનું છે. નાઉ ઇટ્સ રાઇટિંગ ટાઈમ. તો અહીંયા બતાવ્યા પ્રમાણે આપણે દરેક ડાયલોગ્સને વન બાય વન સરસ અક્ષરમાં લખીશું. આર યુ રેડી? ઝુબીન. ઝુબીન. I am feeling hungry. May I have a laddu, please? Mummy said, yes, of course, Zubin. જોયું મિત્રો, ઝુબીનનો Z અને મમ્મીનો M આપણે હવે જાણીએ છીએ. તો એ જ પ્રમાણે લેટ્સ ગો ફોર ધ નેક્સ્ટ ડાયલોગ. હું અહીંયા ડાયલોગ લખી રહી છું. એ જ પ્રમાણે સુંદર અક્ષરે આપણે ડાયલોગ્સ લખવાના છે. તો આપ તૈયાર છો ને? લેટ્સ સ્ટાર્ટ. Z for Zubin. That cake looks nice. Do you mind if I take some? મિત્રો, આપ લખી રહ્યા છો ને? શાંતિથી લખશો અને સુંદર અક્ષરથી. હું ટાઈમ આપું છું. આપ શાંતિથી સુંદર અક્ષરે લખશો. હવે મમ્મીએ શું જવાબ આપ્યો? વોટ્સ ધ મમ્મીઝ ડાયલોગ? M. M for mummy. All right. But a small piece. M for mummy's dialogue. All right, but a small piece. મિત્રો, આપ લખી રહ્યા છો ને? શાંતિથી લખશો અને સુંદર અક્ષરથી. હું ટાઈમ આપું છું. આપ શાંતિથી સુંદર અક્ષરે લખશો.
let's go for the next dialogue. Z for Zubin's dialogue. Oh, those gulab jamuns. May I have a few? Z for Zubin's dialogue. Oh, those gulab jamuns. May I have a few? મિત્રો આપ લખી રહ્યા છો ને, શાંતિથી લખશો અને સુંદર અક્ષરથી. હું ટાઈમ આપું છું, આપ શાંતિથી સુંદર અક્ષરે લખશો. હવે મમ્મીએ શું જવાબ આપ્યો? લેટ્સ રાઇટ. M for મમ્મી. I don't think that's a good idea. It's nearly dinner time. Let's read. Mummy said, I don't think that's a good idea. It's nearly dinner time. મિત્રો આપ લખી જ રહ્યા હશો. Are you writing? Okay. Take your time but write neatly. Okay? Z for Zubin. Is it all right if I take some orange juice?
orange juice. Let's read. Z for Zubin. Is it all right if I take some orange juice? Okay friends, Mummy's last dialogue. M for Mummy. No, you have had enough for now. Okay, let's read. M for Mummy. No, you have had enough for now. Okay friends, are you writing? Okay, take your time and write it very neatly. ફ્રેન્ડ્સ, આ જ ડાયલોગ આપણે સુંદર અક્ષરમાં લખી લીધા હશે. હવે તેને આપણા ફ્રેન્ડ સાથે મળીને આપણે વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. શિક્ષક મિત્રોને વિનંતી કે આ રીતે નાના નાના ડાયલોગ્સ આપણે બાળકોને પ્રેઝન્ટ કરાવી શકીએ. અને જોયું ને મિત્રો, આ જ રીતે દરેક વ્યક્તિ, સંબંધ, સિચ્યુએશન્સ આધારે આપણે ડાયલોગ્સને કઈ રીતે રજૂ કરીએ છીએ. અને હા, હવે જ્યારે આપણે આપણા રોજિંદા જીવનમાં આ જ રીતે કોઈની પણ સાથે વાતચીત કરીએ ત્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ કે દરેક વ્યક્તિ સાથે આપણે કઈ રીતે બોલીએ છીએ અને આપણા ડાયલોગ્સ કઈ રીતે બદલીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જ રીતે વર્ચ્યુઅલ ક્લાસમાં ઇંગ્લિશ શીખતા રહેજો અને તમારી લેંગ્વેજ એનરીચ કરજો. એન્ડ બાય એવરીવન, ગુડ ડે એન્ડ કીપ ઇટ અપ.